Hello student, good morning. Jai Swaminarayan. Today we will learn about database management system 2 marks question solution. Okay, तो first of question છે કે define database यानी कि what is database? तो a pre-arranged collection of figure known as data is called database. Okay. Next question, what is DBMS? The database management system are application design especially which enable user interaction with other application is called a DBMS. ओके यानी कि डेटाबेस તમે કોને કહેશો તો પ્રી એરેન્જ यानी कि તમે ડેટા કોઈ બી ફિગર ડ્રો કરો છો એની અંદર પ્રી એરેન્જ તમારા જે ડેટા છે એને પ્રી એરેન્જ કલેક્શન કરીને રાખો છો એને તમે ડેટાબેઝ કહો છો. એન્ડ ડીબીએમએસ તો ડીબીએમએસ કોને કહો છો કે તમે જે ડેટા લીધેલા છે એ ડેટાબેઝની અંદર સિસ્ટમની અંદર તમારે કઈ રીતે મેનેજ થાય છે એને તમે ડીબીએમએસ તરીકે ઓળખી શકો છો. નેક્સ્ટ, વોટ આર ધ વેરિયસ કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રક્શન ક્રિએટેડ બાય ડીબીએમએસ? તો એની અંદર આવે છે કે the various kind of instruction created by DBMS are data definition, update, retrieval and administration. Okay. नेक्स्ट, सिग्रीगेट डेटाबेस टेक्नोलॉजी डेवलपमेंट यानी कि सिग्रीगेट यानी कि अलग એટલે કે ડેટાબેઝ ટેકનોલોજી છે ડેવલપમેન્ટથી કઈ રીતે અલગ પડે છે તો ધ ડેવલપમેન્ટ ઓફ ડેટાબેઝ ટેકનોલોજી ઇઝ ડિવાઇડ ઇનટુ સ્ટ્રક્ચર ઓર ડેટા મોડલ. સ્ટ્રક્ચર અને તમે જે ડેટા ડ્રો કરો છો ડેટાનું મોડલ ડ્રો કરો છો એને લઈને નેવિગેશનલ મોડલને લઈને એન્ડ એસક્યુએલ રિલેશનલ મોડલને લઈને ડેવલપમેન્ટથી ડેટાબેઝ ટેકનોલોજી છે એ આખી અલગ પડે છે. નેક્સ્ટ, હુ પર્પઝ ધ રિલેશનલ મોડલ? તો પર્પઝ શું છે રિલેશનલ મોડલનો? Okay. What are the feature of database language? Okay, so a database language may also incorporate features like DBMS specify configuration and management of storage engine, computation to modification of query result by computation like summing, counting, averaging, grouping, storing and cross-refreshing constraint enforcement application programming interface. Next, what do database language do? ઓકે યાની કે ડેટાબેઝ લેંગ્વેજની અંદર સ્પેશિયલ એવી કઈ લેંગ્વેજ આવે છે કે જેના લઈને તમારી જે ડેટાબેઝ સિસ્ટમ છે એ વર્ક કરે છે તો એ સ્પેશિયલ પર્પઝ લેંગ્વેજ દે હેવ ડેટા ડેફિનેશન લેંગ્વેજ, ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ એન્ડ ક્વેરી લેંગ્વેજને લઈને તમારું જે ડેટાબેઝ યાની કે એસક્યુએલ છે એ વર્ક કરે છે. નેક્સ્ટ, ડિફાઇન ડેટાબેઝ મોડલ. તો ડેટાબેઝ મોડલને તમે કઈ રીતે ડિફાઇન કરો છો તો ડેટાબેઝ મોડલ ડિટરમાઇનિંગ ફંડામેન્ટલી હાઉ ડેટા કેન બી સ્ટોર, મેનિપ્યુલેટેડ ઓર organize and the structure of the database logically is called database model. નેક્સ્ટ, વોટ ઇઝ એસક્યુએલ? તો સૌથી પહેલાં એસક્યુએલનું ફૂલ ફોર્મ થશે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. ઓકે, તો સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ બિગિનિંગ આંસી સ્ટાન્ડર્ડ લેંગ્વેજ અપડેટ ડેટાબેઝ એન્ડ કમાન્ડ ફોર એક્સેસિંગ यानी कि એસક્યુએલ ક્વેરી લેંગ્વેજની અંદર આંસીથી મીન્સ કે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ શકીએ છીએ. નેક્સ્ટ, એનલિસ્ટ ધ વેરિયસ રિલેશનશિપ ઓફ ડેટાબેઝ. તો ધ વેરિયસ રિલેશનશિપ ઓફ ડેટાબેઝ આર 1 to 1 यानी कि सिंगल टेबल हैविंग ड्रोवन रिलेशनशिप with another table having similar kind of columns. 1 to many यानी कि 2 tables having primary key and foreign key relation. Third, many to many junction table having many table related to many
ટેબલ્સ. યાની કે રિલેશન ઓફ ડેટાબેઝ. તો ડેટાબેઝની અંદર તમે રિલેશનશિપ મીન્સ કે આપવી હોય તો તમે કઈ રીતે આપી શકો છો? તો ફર્સ્ટ ઓફ 1 to 1, સેકન્ડ 1 to many એન્ડ many to many. તમે રિલેશનશિપ મીન્સ કે એડ કરી શકો છો. વોટ ઇઝ નોર્મલાઇઝેશન? તો ઓર્ગેનાઇઝેશન ડેટા void of inconsistency, dependency and redundancy within a database is called normalization. Okay. Enlist the advantage of normalization database. તો એડવાન્ટેજ શું છે નોર્મલાઇઝેશન ડેટાબેઝના? તો નો ડુપ્લિકેટ એન્ટ્રીઝ, સેવ સ્ટોરેજ સ્પેસ એન્ડ બોસ્ટેસ ધ ક્વેરી પરફોર્મન્સ. નેક્સ્ટ, ડિફાઇન ડીનોર્મલાઇઝેશન. તો boosting up database performance, adding of redundant data which in turn helps rid of complex data is called denormalization. Define DDL and DBML. તો DDLનો મિનિંગ થશે કે મેનેજિંગ પ્રોપર્ટીઝ એન્ડ એટ્રીબ્યુટ ઓફ ડેટાબેઝ ઇઝ કોલ્ડ ડેટા ડેફિનેશન લેંગ્વેજ. DDLનું ફૂલ ફોર્મ થશે in a database such as inserting, updating, deleting is defined as data manipulation language. Enlist some command of DDL. યાની કે DDLની અંદર કયા કમાન્ડ આવે છે? તો એની અંદર આવે છે કે ક્રિએટ. તો ક્રિએટનો યુઝ આપણે શાના માટે કરીએ છીએ? તો ક્રિએટ ઇઝ યુઝ ઇન ધ ક્રિએટ ટેબલ સ્ટેટમેન્ટ. ઓકે, યાની કે આપણે ટેબલ ક્રિએટ કરવું છે, ટેબલનું સ્ટેટમેન્ટ ક્રિએટ કરવું છે તો આપણે ક્રિએટ ટેબલનો યુઝ કરીએ છીએ. તો એની સિન્ટેક્સ કઈ રીતે આવશે? તો ક્રિએટ ટેબલ, કોલમ નેમ, કોલમ ડેફિનેશન એન્ડ ટેબલ પેરામીટર્સ. ઓકે. alter. તો it helps in modification of an existing object of database and its syntax is alter object type data object name parameter. Next, drop. It destroy an existing database index table or view. Its syntax is drop object type object name. યાની કે તમે જે ટેબલ ક્રિએટ કરેલું છે ટેબલની અંદર, ડેટાબેઝની અંદર, એ તમારે ડ્રોપ, યાની કે એ ટેબલને તમારે વ્યૂ નથી કરવું તો તમે ડ્રોપ કમાન્ડનો યુઝ કરી શકો છો. ઓકે.